ચાંદીનો કુકડો ને સફેદ સાડી મંદિરમાં અર્પણ કરી દેજે, માતાજીને ભેટ અર્પણ કરી દેજે. અને માને કહેજે કે માં બહુચર મારા દીકરાને કરન તો તું હારું કર. હે શંખરપુરની બહુચર, તું તો જાગતી જોગ માયા છો. તે બા મારા દીકરાને મેલી દે ને છોડી દે, મારા દીકરા ઉપર દયા કર માં. આટલું કહીએ કે ના? આટલું કરી બહાર નીકળજો અને 7 ડોશીઓ મળશે. કેટલી? 7. દરેક ડોશીને 100 રૂપિયા આપજે. કેટલી? એટલે 7 રાજી હું મેળડી છો. પછી બરોબર 2 મહિના થાય અને તારા દીકરાને બધું નખમય રોગ ના હોય તો માંજે કે હું અસલ ભરતની મેરડી ગાવા આવી હતી. તારા દીકરાને તારવા આવી હતી, તારા દીકરાને નવું જીવન આલવા આવી હતી. તારો દીકરો પાવયો ના બની જાય ને તો પુરુષ એવો ને એવો બનાવવા આવી હતી. હું મેરડી હતી આ કળિયુગમાં. ઉશીર સપના નદીના કદરફ ત્યાં મેરડી હતી. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મેલડી માતની જય. હરસિદ્ધિ માતની જય. મારું નામ શિવમ જોશી છે, મુંબઈથી આવ્યો છું. મને પેશાબનું ઓપરેશન આવત, અને ઓપરેશન આવત તો હું મારું પુરુષાર્થ ખોઈ દેત. મારા શરીરમાં પણ બહુ ફરક આવી ગયો છે અને હું આનંદમાં છું. આ બધું તમે મને મટાડી દીધું. અને તમે 2 મહિનાનો ટાઈમ આપ્યો તો અને 2 મહિના પૂરા થઈ ગયા છે આજે. અને મને બધું જ સારું થઈ ગયું છે અને મારી પીડાથી મુક્ત થયો છું. તમારા સાનિધ્યમાં આવીને જે તકલીફ હતી એમાંથી દૂર થયા, જીવન નવું મળ્યું. પટેલ એવું કહેવાય ને? મને નવું જીવન મળ્યું છે અને આજ મારો જન્મદિવસ પણ છે એટલે તો કીધું કે નવું જીવન મળ્યું. તમે કીધું તું શંકરપુર જજે અને બહાર નીકળજે તો 7 ડોસી મળશે તને. 7 ડોસી મળ્યા હતા મને. મને 7 ડોસી મળ્યા હતા. 7 ડોશી મળ્યા. પૈસા આપ્યા, દક્ષિણા આપ્યા, 100 રૂપિયા આપ્યા હતા. દક્ષિણા આપ્યા, લીધા મેરડીએ. હા માં કે આશીર્વાદ આપું છું કે